કાકા બોલો. તમને એક વાતની ખબર છે? કઈ વાત નહીં લે? પણ તઈ કોકને કહી દે. ના કહું લે. ખો કાકીને કસમ. એટલે કાકીને કસમ કોઈ નહીં કહું. બોલ પણ તઈ કોકને કહી દે. એટલે ના કહું ભાઈ. આપણે 14 તારીખે ઉત્તરાયણ છે. હે એટલે પણ એ તો આખા ભારત દેશને ખબર છે 14 તારીખે ઉત્તરાયણ છે. એ તો આને ઉત્તરાયણની ખબર છે. હા પણ 11 તારીખે એવું છે તો આને ખબર છે? 11 તારીખે પાછું એવું છે. આપણા નીલકંઠ મહાદેવનો ત્રીજો પાઠ જ છે. હે તાને શું વાત છે? એ તો આખા ગામને ખબર હે. તાને હે 11/1/2026 રોજ બરોબર આપણે નીલકંઠ મહાદેવ મંદિરનો ત્રીજો પાટોત્સવ છે બરોબર છે. તો ગામના વડીલો ભાઈઓ બહેનો બધા હરી મરીને આપણા પ્રસંગને ઉજવવાનો છે. એ ગામનો રહેતા હોય ને ગામની બહાર રહેતા હોય એમને બધું કહું છું કે તમે ભાઈ એ દારો બધા ભેગા થઈ અને આપણા મંદિરનો પાટોત્સવ ઉજવીએ. બધા હરી મરીને આવો અને આ પ્રસંગને મોટો બનાવીએ બરોબર છે. એટલે 14 તારીખને ભૂલી જવા લેતા એ બધા આને શું કીધું આપણે 11 તારીખે પાટોત્સવ છે એની યાદ રાખો અને એની તૈયારીઓ કરો. ખબર પડી ગયા? અરે આ ઉભારો પતંગ લૂંટવા પડ્યા છે. એ તો બધા ગયા પતંગ લૂંટવા પણ આપણે 11 તારીખે આવી જજો. પતંગ લૂંટવા નહીં જવાનું પણ આપણે મહાદેવનો મંદિરનો પાટોત્સવ ઉજવવાનો છે એટલે આવી જજો બરોબર. ઉભા હું આવું